તિલક કરી સ્વાગત સન્માન કરશે. સંઘવીશ્રીના પરિવારમાંથી 2 સભ્યો આવીને કંકુ તિલક કરે. હસ્તે શ્રી મનોજકુમાર કૃષ્ણાલાલ શેઠવાળા ના પરિવાર સભ્યશ્રીનું કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ અહીંયા સ્ટેજ પાસે વિનોદભાઈ માણેકલાલ મોદી, અલ્કેશભાઈ દિનેશચંદ્ર મોદી, વિનોદભાઈ માસુમલાલ મોદી, દિવ્યા નિલેશભાઈ અને મેહુલભાઈ મહેશભાઈ મોદી અહીંયા સ્ટેજ પાસે પધારશે. અહીંયા આપણે ચા નાસ્તાની શરૂઆત થઈ ગઈ છે. ચાટીવાળા કૃષ્ણલાલ કાંતિલાલ અને ચાટીવાળા ઈશ્વરલાલ કાંતિલાલ આજના
યજમાન પરિવારશ્રીનું શ્રી રાજકાવાડા જિલ્લા મોટ મોદી જ્ઞાતિ સમાજ ગંગા સ્વરૂપ પ્રેમીલાબેન કૃષ્ણાલાલ શેઠવાળા પરિવાર હસ્તે શ્રી મનોજકુમાર સંજયકુમાર કૃષ્ણાલાલ શેઠવાળા પ્રીતિબેન સંજય અને હની દર્શનકુમાર મોદી આપ સર્વેનું અહીંયા હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. જોઈએ એટલો જ આપણે નાસ્તો લઈશું, ખોટો બગાડ કરીશું નહીં અને ચા નાસ્તો કર્યા બાદ એનો ખાલી કપ અને ડીશો ડસ્ટબિનમાં જ નાખીશું એવી સૌને વિનંતી છે. સેવા આપવામાં તત્પર છે પણ આપણા સાથ સરકારની પણ જરૂર છે. લાપસી મૂકવા માટેના તપેલા સંઘવીશ્રીના રૂમની પાસે પડેલા છે, જેની નોંધ લેવી. ચા નાસ્તો કર્યા બાદ એની ખાલી ડીશો અને ચાનો કપ ડસ્ટબિનમાં જ નાખીએ. રૂપામાં યુવક મંડળના જે પણ સભ્ય અહીંયા મેદાનમાં હાજર હોય તો આપણા સ્ટેજની બાજુના ચૈત્ર સુદ 14 સવારના ચા નાસ્તાના યજમાન ગંગા સ્વરૂપ પ્રેમીલાબેન કૃષ્ણાલાલ શેઠવાળા લઈને ડીશોના આગળના ભાગમાં બેઠા હોય તેમને વિનંતી કે ડીશોના કાઉન્ટરની પાછળના ભાગમાં આપણી ખુરશીઓ લઈ લઈશું. જિલ્લાના ભાઈઓ આપણે ચા નાસ્તાની વ્યવસ્થામાં ગોઠવાઈ દઈશું.
ગંગા સ્વરૂપ પ્રેમીલાબેન કૃષ્ણલાલ શેઠવાળા પરિવાર હસ્તે શ્રી મનોજકુમાર કૃષ્ણલાલ શેઠવાળા અને બિંતાબેન મનોજકુમાર શેઠવાળા આપ સર્વેનું અહીંયા હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. ચા નાસ્તો લઈ આપણે કાઉન્ટરથી દૂર ઊભું રહેવા વિનંતી. ચાના કપ મોકલાવા વિનંતી. અને મુખ્ય સંઘવી શ્રી સ્વર્ગસ્થ પ્રેમીલાબેન ઈશ્વરલાલ પૂનમચંદ બાંડીવાળા પરિવાર હસ્તે શ્રી હરેશકુમાર ઈશ્વરલાલ મોદી અને દીપિકાબેન હરેશકુમાર મોદી આપ સર્વેનું અહીંયા હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. ચા નાસ્તો જોઈએ એટલો જ આપણે લઈશું. સાથ સરકાર આપશો એટલું આપણે અહીંયા સ્વચ્છ રાખી શકીશું. જેમને કોઈ નાસ્તો થઈ ગયો હોય તો આપણે વચ્ચે ઊભા નહીં રહીએ. દરેક ભાઈ બહેનોને વિનંતી કે આપણે વચ્ચેની સાઈડ ચા નાસ્તો થઈ ગયો હોય તે કાઉન્ટર ઉપર સેવા માટે પધારશે. ચા નાસ્તો કરી લીધો હોય તો પાણીની પરબ પાસે થોડુંક વ્યવસ્થાના ભાગરૂપે જવા માટે વિનંતી. મહોત્સવ મુખ્ય સંઘવી શ્રી
સ્વર્ગસ્થ પ્રેમીલાબેન ઈશ્વરલાલ પૂનમચંદ બાંડીવાળા પરિવાર પણ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે. નાસ્તાની ખાલી ડીશો આપણે જ્યાં ત્યાં મેદાનમાં નાખીશું નહીં, કચરા પેટીમાં જ નાખીશું. માટે સૌને વિનંતી કે આપણે સ્વચ્છતા જાળવીશું અને ચા નાસ્તાની ડીશો કચરા પેટીમાં જ નાખીશું. તે નીચે જમા કરાવી દેવા, જેથી બીજા નવા ગરબા આવી શકે. પાણીના ગરબા જે ભાઈ લઈને આવ્યા હોય એમને અહીંયા સ્ટેજ પાસે મોકલજો. ગંગા સ્વરૂપ પ્રેમીલાબેન કૃષ્ણાલાલ શેઠવાળા પરિવાર હસ્તે શ્રી મનોજકુમાર કૃષ્ણાલાલ શેઠવાળા અને સંજયકુમાર કૃષ્ણાલાલ શેઠવાળા આપ સર્વેનું અહીંયા હાર્દિક સ્વાગત કરે છે. તો જેની પણ એ બેગ હોય તે નિશાની આપી સ્ટેજ પાસેથી મેળવી લેવી. નિશાની આપીને બેગ મેળવી લેવી.
આજના ભોજનના યજમાન પરિવાર યજમાન પરિવારને કંકુ તિલક કરી સન્માન કરવા માટે પધારશે. મુખ્ય સંઘવીશ્રી પરિવાર દ્વારા કંકુ તિલક કરી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. કાઉન્ટરો ગોઠવી છે બધા. ધીમે ધીમે પેલા એમને ચાંદલો કરી દે. બોલો શ્રી ગૌચર માતકી જય. અહીંયા આપણે ભોજન શરૂઆત કરીશું. આશીષભાઈ મહારાજ પણ આજે અહીંયા પધાર્યા છે, જેમનું રાજકાવાડા જિલ્લા હાર્દિક સ્વાગત કરે છે અને એમને પણ ભોજન લેવા વિનંતી. બીજા એવા સભ્ય જતીન કુમાર બંસીલાલ મીઠાવાળાનું સ્વાગત માટે સ્વાગત કરશે. આજના ભોજનના યજમાનશ્રી પરિવારના જે પણ કોઈ સગાવાળા સંબંધી આવ્યા હોય તેઓને સ્વાગત સન્માન કરશે. શ્રી રાજકાવાડા જિલ્લા મોદી જ્ઞાતિ સમાજ ચૈત્રી સન મહોત્સવ ચૈત્ર સુદ 14 બપોરના ભોજનના યજમાન પરિવાર સ્વર્ગસ્થ બંસીલાલ ચિમનલાલ મીઠાવાળા પરિવાર હસ્તે શ્રી ગંગા સ્વરૂપ વસુમતીબેન બંસીલાલ મીઠાવાળા, શ્રી જતીન કુમાર બંસીલાલ મોદી, ડિમ્પલબેન જતીન કુમાર મોદી અને દીપક કુમાર બંસીલાલ મોદી વાજલ અન્નનો બગાડ કરશો નહીં, જોઈએ એટલું થાળીમાં પીરસાવશો. અન્નનો બગાડ કરવો નહીં, જોઈએ એટલું થાળીમાં પીરસાવશો.
જમ્યા બાદ ડીશો અંદરના રસોડાના ભાગમાં જ મૂકવાની રહેશે અને ત્યાં હાથ ધોવાની અને છાશની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી રાજકાવાડા જિલ્લા મોઢ મોદી જ્ઞાતિ સમાજ ચૈત્રી સંઘ મહોત્સવ મુખ્ય સંઘવી શ્રી સ્વર્ગસ્થ પ્રેમીલાબેન ઈશ્વરલાલ પૂનમચંદ માંડીવાલા પરિવાર હસ્તે શ્રી હરેશકુમાર ઈશ્વરલાલ મોદી અને દીપિકાબેન હરેશકુમાર મોદી આપ સર્વેનું અહીંયા હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. જસવંતલાલ અમૃતલાલ મીઠાવાળા યજમાન પરિવારશ્રીનું સન્માન માટે ત્યારબાદ બબુબેન મણિલાલ મીઠાવાળા યજમાન પરિવારનું સન્માન માટે પધારશે. જશોદાબેન કન્યાલાલ જોખા ચૈત્ર શુભ 14 બપોરના ભોજનના યજમાન પરિવાર સ્વર્ગસ્થ બંસીલાલ ચિમનલાલ મીઠાવાળા પરિવાર હસ્તે શ્રી ગંગા સ્વરૂપ હસુમતીબેન બંસીલાલ મીઠાવાળા પરિવાર આપ સર્વેનું અહીંયા હાર્દિક ભાવની બાજુવાળા ચોથા નંબરના કાઉન્ટર ઉપર કોઈ આવ્યું નથી તો ત્યાં પણ સેવામાં ભૂલાઈ નથી. અંદરની સાઈડ રસોડાના ભાગમાં હાથ ધોવાની વ્યવસ્થા છે અને ત્યાં છાશની પણ વ્યવસ્થા છે. માં બહુચરનું ધામ છે એટલે આપણે એને
શ્રી રાજકાવાડા જિલ્લા ચૌત્રી સંઘ મહોત્સવ ઉભા રહીશું નહીં, ખોટે ભીડ કરવી નહીં. સૌને વિનંતી કે બીજા લોકો પણ શાંતિથી ભોજન કરી શકે માટે આપણે ભોજન લઈ સાઈડમાં બેસીશું. આવશે તો તમને પકડીને સ્ટેજ ઉપર લાવીને તમારું સન્માન કરવામાં આવશે. જે લોકો આવી રીતે થાળીમાં નીચે નાખતા પકડાશે એમનું સ્ટેજ ઉપર લાવીને સન્માન કરવામાં આવશે. એટલે મહેરબાની કરીને કોઈ આવું કરશે. પાસે કોઈએ પણ હાથ ધોવા નહીં, એ પાણીનો ફક્ત પીવા માટે જ ઉપયોગ કરવો. હાથ ધોવા માટેની વ્યવસ્થા અંદર
બપોરના ભોજનમાં યજમાનશ્રી સ્વાગત બંસીલાલ ચિમનલાલ મીઠાના પરિવાર આપ સર્વે અહીંયા હાર્દિક સ્વાગત કરે છે. સ્વાગત સન્માન કરવું